આપણે કુર્મપુરાણના 28મા દિવસની કથાને આગળ વધારીએ. પંચદશી પૂર્ણિમા તથા અમાવસ્યાએ શ્રાદ્ધ કરનારની સર્વ કામનાઓ સિદ્ધ થાય છે. આથી વિધિજાતિઓએ ચતુર્દશીના દિવસે શ્રાદ્ધ કરવું નહીં. શસ્ત્ર દ્વારા જેમનું મૃત્યુ થયું હોય તેમનું શ્રાદ્ધ ચતુર્દશીએ કરવું જોઈએ. દ્રવ્ય તથા બ્રાહ્મણ ઉપલબ્ધ હોય. કાળ સંબંધી કોઈ નિયમ નથી, અર્થાત ગમે ત્યારે શ્રાદ્ધ કરી શકાય. તેથી ભોગ અને મોક્ષ પ્રાપ્તિ માટે દ્વિજાતિઓએ શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. બધા શુભ કર્મોના પ્રારંભમાં તથા પુત્રજન્મના સમયે અભ્યોદિક શ્રાદ્ધ કરવું જોઈએ. પર્વના દિવસે પાર્વણ શ્રાદ્ધ કરવું જોઈએ. મનુએ દરરોજ કરવામાં આવતા નિત્ય શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, કામના વિશેષની સિદ્ધિને માટે કરવામાં આવતું શ્રાદ્ધ, એકોદ્રષ્ટિ વગેરે, નૈમિતિક શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ અને પાર્વણ શ્રાદ્ધ, આ 5 પ્રકારની શ્રાદ્ધોની વર્ણન કર્યું છે. યાત્રાના સમયે કરવામાં આવતું છઠ્ઠ શ્રાદ્ધ છે તેને અવશ્ય કરવું જોઈએ. બ્રહ્માએ શુદ્ધિના માટે 7મા શ્રાદ્ધનું વર્ણન કર્યું છે. 8મું દૈવિક શ્રાદ્ધ છે, જેને કરવાથી ભયથી મુક્તિ થઈ જાય છે. સંધ્યા અને રાત્રિમાં શ્રાદ્ધ કરવું નહીં, પરંતુ રાહુ અને કેતુ દ્વારા સૂર્યચંદ્રના ગ્રહણ હોય ત્યારે રાત્રે પણ શ્રાદ્ધ કરી શકાય છે. પવિત્ર સ્થાન હોય તો શ્રાદ્ધ અનંત પુણ્ય ફળ આપે છે. ગંગા, પ્રયાગ તથા અમરકંટકમાં કરવામાં આવેલું શ્રાદ્ધ અક્ષય ફળ આપે છે. પિતર આ ગાથાનું ગાન કરે છે અને મનીષી એવું વર્તન કરે છે કે શીલવાન તથા ગુણવાન વધારે પુત્રોની ઈચ્છા કરવી જોઈએ, કેમ કે તેમનાથી કોઈ પણ એક પ્રસંગવશ ગયા જાય અને ત્યાં જઈને જો શ્રાદ્ધ કરી દે તો તેના દ્વારા પિતરો તરી જાય છે, અથવા પિતરોને ઉત્તમોત્તમ ગતિ પ્રાપ્ત થાય છે અને તે શ્રાદ્ધ કરનાર પરમ ગતિને પ્રાપ્ત કરે છે. વરાહ પર્વત વિશેષ રૂપે ગંગા તથા જ્યાં સ્વયં ભગવાન હર નિવાસ કરે છે, વિશેષ કરીને તે વારાણસી, ગંગાદ્વાર, હરિદ્વાર, પ્રભાસ, બિલકલ તીર્થ, નીલ પર્વત, કુરુક્ષેત્ર, કુબજામ તીર્થ, ભૃગુતુંગ, મહાલય, કેદાર પર્વત, ફાલ્ગુ તીર્થ, નૈમિષારણ્ય, વિશેષ રૂપે સરસ્વતી નદી તથા પુષ્કર, નર્મદા, કુશાવર્તન, શ્રીશૈલ, ભદ્રકર્ણક, વેત્રવતી, વિપાશા તથા વિશેષ રૂપે ગોદાવરી નદી વગેરે સ્થાનો તથા અન્ય તીર્થો, પુલીનો અને નદીઓના તટો પર કરવામાં આવેલા શ્રાદ્ધથી પિતર સદા સંતુષ્ટ થાય છે. ડાંગર, જવ, અડદ, જળ, મૂળ, ફળ, સામો, યવ, શાક, નિવાર, પ્રિયંગુ, ગોધૂમ, તલ તથા મૃદંગ દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધથી પિતર 1 મહિના સુધી પ્રસન્ન રહે છે. કેરી, પાનેતર, પાનેણ, કરમ ઈદ અર્થાત કરમદા, શેરડી, દ્રાક્ષ, દાડમ, કોળું તથા ભરણ આ બધા શ્રાદ્ધ સમયે પ્રદાન કરવા જોઈએ. મધ સાથે ધાણી, ખાંડ સાથે સતુ, સિંઘોડા તથા કસેરું આમને શ્રાદ્ધમાં પ્રયત્નપૂર્વક આપવા જોઈએ. શ્રાદ્ધમાં પીપર, સોપારી, મસૂર, કોળું, દૂધી, રીંગણ, રસયુક્ત ભૂસ્તરણું, કુસ્તુંભ, પિંડમૂળ, ચૌરાનું શાક વિશેષ, રાજમાસ અને ભેંસના દૂધનો પ્રયોગ કરવો ન જોઈએ. શ્રેષ્ઠ દ્વિજને શ્રાદ્ધમાં કોદો, કોવિદર, કચરના પાલક તથા મરીચનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે 21મો અધ્યાય. શ્રાદ્ધ પ્રકરણમાં નિમંત્રણને યોગ્ય પંક્તિ પાવન બ્રાહ્મણો તથા ત્યાજ્ય પંક્તિ દૂષણોના લક્ષણ. વ્યાસજીએ કહ્યું કે દ્વિજે ચંદ્રમાના ક્ષય થયા પછી અર્થાત અમાવસ્યાએ સ્નાન કરીને યથોક્ત રીતે પિતરોનું તર્પણ કરીને શાંતચિત્તે પવિત્રતાથી પિંડાહ કાર્ય શ્રાદ્ધ કરવું. પૂર્વે જ વેદ પારંગત વિદ્વાન બ્રાહ્મણની શોધ કરવી જોઈએ, કેમ કે તેને જ વેદ પારગ બ્રાહ્મણને જ હવ્ય, કવ્ય, તીર્થ અને દાનનો અધિકારી કહેવામાં આવ્યો છે. જે સોમપાઈ રજોગુણથી હીન, ધર્મજ્ઞ, શાંત, વ્રતપરાયણ, નિયમમાં સ્થિત તે બ્રાહ્મણ, પંક્તિ પાવન, પંચાગ્નિનું સેવન કરનાર, અધ્યયનશીલ, યજુર્વેદનો જ્ઞાતા, ઋગ્વેદી, ત્રિશોર્પર્ણ તથા ત્રિમધુ અર્થાત ઋગ્વેદના અંશ વિશેષનો અધ્યતા, ઋણિચિકેન યજુર્વેદના અંશ વિશેષનો અધ્યતા, છંદોગ સામવેદનો જ્ઞાતા, જ્યેષ્ઠ સામક, જ્યેષ્ઠ સામ, સામગાન તથા અથર્વવેદનો અધ્યતા અને વિશેષ રૂપે રુદ્રાધ્યાયનું અધ્યયન કરનાર બ્રાહ્મણ પંક્તિપાવન હોય છે. અગ્નિહોત્રપરાયણ વિદ્વાન, ન્યાય વેતા, વેદના શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ તથા જ્યોતિષ આ 6 અંગોને જાણનાર, વેદના મંત્રભાગ તથા બ્રાહ્મણ ભાગને જાણનાર તથા ધર્મશાસ્ત્રને વાંચનાર, ઋષિઓના વ્રતોનું પાલન કરનાર, ઋષિક 12 વર્ષ સુધી ચાલનાર વ્રત યજ્ઞને કરનાર, બ્રાહ્મ વિવાહ દ્વારા ઉત્પન્ન સંતાન, ગર્ભાધાન વગેરે સંસ્કારથી શુદ્ધ અને હજારો શિષ્યો વિદ્યાદાન કરનાર પંક્તિવાન હોય છે. ચાંદ્રાયણ વ્રત કરનાર, સત્યવાદી, પુરાણોને જાણનાર, ગુરુ દેવતા અને અગ્નિની પૂજામાં આસક્ત, જ્ઞાનપરાયણ, આસક્તિ વગેરેથી સર્વથા મુક્ત, અધીર, બ્રહ્મજ્ઞાની, મહાદેવની પૂજામાં તત્પર રહેનાર તથા વૈષ્ણવ શ્રેષ્ઠ દ્વિજ પંક્તિપાવન હોય છે. નિત્ય અહિંસા વ્રત પરાયણ, અપ્રતિગ્રહ યજ્ઞ કરનારા અને દાન આપનારા બ્રાહ્મણોને પંક્તિપાવન જાણવા જોઈએ. ક્ષોત્રિય, સ્વસ્થ, મહાયજ્ઞ પરાયણ, ગાયત્રી જપ કરવામાં તત્પર બ્રાહ્મણ, યુવક, સામર્થ્ય સંપન્ન પંક્તિપાવન હોય છે. કુલીન, જ્ઞાની, શીલવાન, તપસ્વી અને અગ્નિનું ચયન કરનાર સ્નાતક બ્રાહ્મણોને પંક્તિપાવન જાણવા જોઈએ. માતા પિતાના હિતમાં
નિરત પ્રાતઃ સ્નાન કરવાવાળા અધ્યાત્મ વેતા મુનિ તથા દાન બ્રાહ્મણોને પંક્તિ પાવન સમજવા જોઈએ. જ્ઞાની મહાયોગી વેદાંતના અર્થનું વિશેષ ચિંતન કરવાવાળા શ્રદ્ધા સંપન્ન તથા શ્રાદ્ધમાં તત્પર બ્રાહ્મણ પંક્તિ પાવન હોય છે. વેદ વિદ્યામાં તત્પર સદા બ્રહ્મચર્ય પરાયણ અથર્વ વેદનું અધ્યયન કરનાર મુમુક્ષુ સ્નાતક બ્રાહ્મણ પંક્તિ પાવન છે. અસમાન પ્રવર અસમાન ગોત્રમાં સંબંધ કરનારા અને અસંબંધી નિશ્ચિત સંબંધ રહિત બ્રાહ્મણને પંક્તિ પાવન સમજવો જોઈએ. સર્વપ્રથમ તત્વજ્ઞાનમાં તત્પર સંયતચિત્ત યોગીને ભોજન કરાવવું જોઈએ. અભાવ હોય તો અર્થાત આવો બ્રાહ્મણ ન મળે તો ઇન્દ્ર વિજયી નૈષ્ઠિક બ્રહ્મચારી જે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારીને આજીવન ગુરુકુળમાં જ નિવાસ કરે છે ને અને આવા બ્રાહ્મણના અભાવમાં ઉપકવારણ જે બ્રહ્મચર્ય વ્રત પૂર્ણ કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો છે એવા બ્રહ્મચારી બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. તેનો પણ અભાવ હોય તો આસક્તિ રહિત મુમુક્ષુ ગૃહસ્થ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. આ બધાના અભાવમાં સાધક બ્રાહ્મણ ગૃહસ્થને ભોજન કરાવવું જોઈએ. પ્રકૃતિના ગુણ અને તત્વને જાણનાર તત્વવેતા યતિ સંયતચિત્ત બ્રાહ્મણ જે વ્યક્તિનું ભોજન કરે છે તેને હજારો વેદ યજ્ઞો ભોજન કરાવ્યા કરતાં પણ 1000 ગણું વધારે ફળ મળે છે. તેથી ઈશ્વર જ્ઞાનમાં તત્પર શ્રેષ્ઠ યોગીને દેવકાર્ય તથા પિતૃકાર્યમાં પ્રયત્નપૂર્વક ભોજન કરાવવું જોઈએ. આમની પ્રાપ્તિ ન થાય તો બીજા બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. હવ્ય અને કવ્ય પ્રદાન કરવામાં આ પ્રથમ કલ્પ છે. આના અભાવમાં સજ્જનો દ્વારા સદા અનુષ્ઠિત તથા અનુકલ્પને જાણવો જોઈએ. માતામહ માતુલ ભાણેજ સસરા ગુરુ પુત્રીનો પુત્ર વિપતિ બંધુ માસી ફોઈનો પુત્ર ઋત્વિક તથા યજ્ઞ કરાવનાર બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. શ્રાદ્ધમાં મિત્રને ભોજન ન કરાવવું જોઈએ. એમનું સંરક્ષણ ધનના આદાન પ્રદાન દ્વારા કરવું જોઈએ. જો શ્રાદ્ધમાં મિત્રને ભોજન કરાવી દક્ષિણામાં આપવામાં આવે તો એ દક્ષિણા પિશાચી હોય છે. આ પરલોકમાં કોઈ ફળ આપતી નથી. કોઈ વિશેષ પરિસ્થિતિ કોઈ ફળ આપતી નથી. કોઈ શ્રાદ્ધમાં ભલે મિત્રોને યથોચિત સત્કાર કરે પરંતુ યોગ્ય વિદ્વાન હોય તો અન્યત્ર શત્રુનો સત્કાર કરવાની જરૂર નથી. કેમ કે દ્વેષ રાખનારોને આ નિમિત્તે જ આપ્યું હોય તે પરલોકમાં નિષ્ફળ થઈ જાય છે. વેદ વગેરેનું અધ્યયન ન કરનાર બ્રાહ્મણ તણખલાના અગ્નિ જેવા શાંત નિસ્તેજ થઈ જાય છે. તેને હવ્ય યથાસમય દેવ પિતૃ કાર્યમાં ભોજન માટે નિમંત્રણ આપવું ન જોઈએ. કેમ કે રાખોડીમાં હોમ કરતો નથી. જે રીતે ઉસર ભૂમિમાં બીજ વાવનારને કોઈ ફળ મળતું નથી તે જ પ્રમાણે વેદ ન જાણનારને હવિ આપવાથી દાતાને કોઈ ફળ મળતું નથી. મંત્રને ન જાણનાર બ્રાહ્મણ દેવ અને પિતૃ કાર્યોમાં જેટલા ગ્રાસ ગ્રહણ કરે છે મૃત્યુ પછી તે તેટલા સ્થૂળ અને પ્રજ્વલિત લોઢાના પિંડનું ભક્ષણ કરે છે. હે દ્વિજો, વિદ્યા સંપન્ન તથા ઉત્તમ કુળમાં ઉત્પન્ન હોવા છતાં પણ આચારહીન નીચ મનુષ્ય દેવ અને પિતૃ કાર્યમાં જે હવ્ય વગેરે ગ્રહણ કરે છે તે આસુરી થઈ જાય છે. જેમની 3 પેઢી સુધી વેદ અને યજ્ઞ વગેરે થતા નથી તે દુર્બ્રાહ્મણ હોય છે. તે શ્રાદ્ધ વગેરે કદીએ પૂજાને યોગ્ય હોતો નથી. શૂદ્રનો નોકર, રાજાનું વેતન લેનાર, પતિત ગામનો પુરોહિત, વધ અને બંધન દ્વારા જીવિકા ચલાવનાર આ 6 બ્રહ્મબંધુ હોય છે. મનુએ જીવિકા માટે નોકરી કરવાવાળાઓને પતિત કહ્યા છે. આ બધા અને વેદનો વિક્રય કરવાવાળાને શ્રાદ્ધ વગેરે કાર્યોમાં નિંદિત છે. જે વેદનો વિક્રય કરનારા હીન અથવા ઉચ્ચ વર્ણની સ્ત્રીની ઉત્પન્ન તથા આસમાન વર્ણનો પુરોહિત આ બધાને પતિત કહ્યા છે. જે અસંસ્કૃતોના અધ્યાપક છે તે વેતનના માટે અધ્યાપન તથા વેદાધ્યયન કરવાવાળા છે તે પતિત કહેવાય છે. વૃદ્ધ શ્રાવક અર્થાત બૌદ્ધ, નિર્ગત અર્થાત જૈન, 5 રાત્રના જ્ઞાતા, કાપાલિક, પાશુપત સંપ્રદાય વિશેષના અને તે જ પ્રકારના પાખંડી, તમોગુણી, દુરાત્મ વ્યક્તિ આ બધા જેના હવિષ્યાન્નનું ભક્ષણ કરે છે તેનું કરેલું શ્રાદ્ધ ન તો આ લોકમાં ફળ આપનારું છે અને ન પરલોકમાં. જે દ્વિજ યથાવિધિ આશ્રમને સ્વીકાર કરનારા નથી અથવા નામ માત્રના માટે કોઈ આશ્રમનો આશ્રય લીધો છે તે મિથ્યાશ્રમી કહેવાય છે. તેમને પંક્તિ દૂષક સમજવા જોઈએ. વિકારયુક્ત ચામડી અને નખવાળા, કુષ્ઠરોગી, શ્વેત કુષ્ઠરોગી, સ્વાભાવિક કાળા દાંતવાળા, વિધ્વલિંગવાળા, ચોર, નપુંસક, નાસ્તિક, મદિરાપાન કરનારા, શુદ્ર સ્ત્રીમાં આસક્ત, વિરહાતે, અગ્નિહોત્રી જેનો અગ્નિહોત્ર નષ્ટ થઈ ગયો છે, વિધવાથી સાથે લગ્ન કરનાર, ઘર બાળનાર, કુંડ પતિના જીવિત હોવા છતાં અન્ય પુરુષની ઉત્પન્ન સંતાનનું ભોજન તથા સમતલનું વિક્રય કરનાર આ પ્રકારના બ્રાહ્મણ શ્રાદ્ધ વગેરેમાં ત્યાજ છે. પરિવર્તા અર્થાત મોટા ભાઈના અવિવાહિત અથવા અનગ્નિક રહેવા છતાં લગ્ન તથા અગ્નિ સ્વીકારનાર નાનો ભાઈ, હિંસા કરનાર પરિવીતિ, નાના ભાઈના લગ્ન વિવાહિત થતાં પહેલાં અવિવાહિત રહેનાર મોટો ભાઈ, નિરાકૃતિ અર્થાત પંચ મહાયજ્ઞોનું અનુષ્ઠાન ન કરનાર, પૌર્ણભવ બીજા પતિથી ઉત્પન્ન પુત્ર, વ્યાધ લેનાર તથા નક્ષત્ર દર્શક જ્યોતિષી જીવિકા ચાલનારનો શ્રાદ્ધમાં પરિત્યાગ કરવો જોઈએ. ગાવા તથા વાદ્યમાં તત્પર રોગી, કાણો, હીન અંગોવાળો, વધારે અંગોવાળો, અવિકીર્ણ સ્ત્રીનો સંપર્ક કરીને બ્રહ્મચર્ય નષ્ટ કરનારો, કન્યાને
દૂષિત કરનાર કુંડ, પતિના જીવિત રહેવા છતાં પરપુરુષથી ઉત્પન્ન સંતાન, ગોલક, પતિના મૃત્યુ બાદ ઉપપતિથી ઉત્પન્ન સંતાન, અભિશસ્ત, મિથ્યાપવાદગ્રસ્ત, દેવલ, મંદિર વગેરેથી આજીવિકા પ્રાપ્ત કરનાર, પૂજારી વગેરે, મિત્રદ્રોહી, ચુગલી કરનાર અને સદા પત્નીને વશ રહેનાર આ બધા શ્રાદ્ધમાં ત્યાજ્ય છે. માતા, પિતા, ગુરુ તથા પત્નીનો ત્યાગ કરનાર, સગોત્રમાં ભેદબુદ્ધિ ઉત્પન્ન કરનાર, શૌચ ભ્રષ્ટ, શસ્ત્રજીવી, સંતાનહીન, ખોટી ગવાહી આપનાર, યાચક, રંગ દ્વારા જીવિકા ચલાવનાર, ચિત્રકાર, નાટ્યકાર, સમુદ્રની યાત્રા કરનાર, કૃતજ્ઞ અને પ્રતિજ્ઞા ભંગ કરનાર, દેવ નિંદાપરાયણ, વેદા નિંદામાં તત્પર તથા દ્વિજની નિંદા કરનાર આ બધા શ્રાદ્ધ વગેરે કર્મોમાં ત્યાજ્ય છે. કૃતજ્ઞ, ચુગલી કરનાર, ક્રૂર, નાસ્તિક, વેદ નિંદક, મિત્રદ્રોહી તથા ઇન્દ્રજાલિક, માયાવી, દાંભિક આ બધા વિશેષરૂપે પંક્તિ દૂષક છે. ઉપરયુક્ત બધી પ્રકારના વ્યક્તિ શ્રદ્ધામાં ભોજન કરાવવા માટે અયોગ્ય અને બધા કર્મોમાં દાનને અયોગ્ય છે. બ્રહ્મભાવથી રહિત અથવા બ્રાહ્મણત્વથી ચ્યુત વ્યક્તિઓનો વિશેષરૂપે ત્યાગ કરવો જોઈએ. શૂદ્રના અન્ન અને રસથી પુષ્ટ થયેલા અંગોવાળો, સંધ્યોપાસનાથી રહિત, પંચ મહાયજ્ઞોથી શૂન્ય બ્રાહ્મણ પંક્તિ દૂષક છે. ભણી લીધેલા વેદ વગેરેનું વિસ્મરણ કરનાર, સ્નાન તથા હોમથી રહિત, તમોગુણી તથા રજોગુણી બ્રાહ્મણ પંક્તિ દૂષિત છે. વધારે શું કહેવું? જે શાસ્ત્રવિહિત સ્વકર્મને કરતા નથી અને શાસ્ત્ર નિશ્ચિત કર્મોનું આચરણ કરે છે તેમનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે 22મો અધ્યાય. શ્રાદ્ધ પ્રકરણમાં બ્રાહ્મણને નિમંત્રિત કરવાની વિધિ. નિમંત્રિત બ્રાહ્મણના કર્તવ્ય. શ્રાદ્ધ વિધિ. શ્રાદ્ધમાં શ્રેષ્ઠ પાત્ર, પિતરોની પ્રાર્થના. શ્રાદ્ધના દિવસે નિષિદ્ધ કર્મ વૃદ્ધિ. શ્રાદ્ધનું વિધાન. શ્રાદ્ધ પ્રકરણનો ઉપસંહાર. વ્યાસજી બોલ્યા કે સાવધાનીપૂર્વક ગોબર અને જળથી ભૂમિને શુદ્ધ કરીને બધા બ્રાહ્મણોને નમ્ર ભાવે આદરપૂર્વક કહેવું જોઈએ, કાલા મારે ઘરે શ્રાદ્ધ છે, તમે લોકો કૃપા કરીને પધારજો. આવું સંભવ ન થાય તો બીજા દિવસે અર્થાત શ્રાદ્ધના દિવસે યથોક્ત લક્ષણોવાળા બ્રાહ્મણોને નિમંત્રિત કરવા જોઈએ. મન જેવી શીઘ્ર ગતિવાળા પિતર જ્યારે આ સાંભળી લે છે કે શ્રાદ્ધકાલ ઉપસ્થિત છે ત્યારે પરસ્પર વિચાર કરી શ્રાદ્ધકર્તાને ત્યાં એકત્ર થઈ જાય છે. અંતરિક્ષમાં વિચરનારા પિતર વાયુરૂપમાં હોય છે. બ્રાહ્મણોની સાથે ભોજન કરે છે અને ભોજન કરી પરમગતિને પ્રાપ્ત કરે છે. શ્રાદ્ધના સમયે બધા આમંત્રિત બ્રાહ્મણોએ સંયમિત અને બ્રહ્મચર્યપરાયણ રહેવું જોઈએ. શ્રાદ્ધ કરનારે ક્રોધ, ઉતાવળ તથા પ્રમાદ છોડી સાવધાન થવું જોઈએ. સત્ય બોલવું જોઈએ. તેણે ભાર ઉપાડવો, સ્ત્રી સહવાસ, માર્ગગમન, યાત્રા વગેરેને જપનો કોઈ કામ નથી. યજ્ઞ વગેરેનો શ્રાદ્ધના સમયે પરિત્યાગ કરવો જોઈએ. અગાઉથી જ નિમંત્રિત બ્રાહ્મણ બીજા કોઈનું નિમંત્રણ સ્વીકારે છે તો તે ઘરો નરકમાં જાય છે અને પછી શુકરીઓની પ્રાપ્ત કરે છે. કોઈ એક બ્રાહ્મણને આમંત્રિત કરી જો મોહવશ બીજાને આમંત્રિત કરે છે તો તે વ્યક્તિ પોતેનાથી પણ વિશેષ પાપી થાય છે. જે નિમંત્રિત હોવા છતાં બીજી જગ્યાએ જાય છે અને નરકનો કીડો થાય છે. શ્રાદ્ધમાં નિમંત્રિત બ્રાહ્મણ જેઓ સ્ત્રીનો સહવાસ કરે છે તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે અને પછી તિર્યક યોનિમાં જાય છે. શ્રાદ્ધમાં નિમંત્રિત જે દુર્બુદ્ધિ બ્રાહ્મણ યાત્રા કરે છે તેના પિતર તે મહિનો ધૂળનું ભક્ષણ કરે છે. શ્રાદ્ધમાં નિમંત્રિત જે બ્રાહ્મણ ક્લેશ કરે છે તે માસમાં તેના પિતરો ત્યાજ્ય પદાર્થનું ભોજન કરે છે. તેથી શ્રાદ્ધમાં નિમંત્રિત બ્રાહ્મણે નિયતાત્મા, ક્રોધરહિત તથા શૌચપરાયણ રહેવું જોઈએ અને શ્રાદ્ધકર્તાએ પણ જીતેન્દ્રિય હોવું જોઈએ. શ્રાદ્ધના દિવસના આગલા દિવસે સાવધાન થઈને દક્ષિણ દિશામાં જઈને અત્યંત નિર્મળ મૂળ સહિત અને દક્ષિણ બાજુ ઝૂકેલા દર્ભ અને જળ લાવવું જોઈએ. દક્ષિણ બાજુ નમેલા, ચીકણા અને અન્યના સંબંધથી રહિત અર્થાત સ્વસત્વવાળા, શુભ લક્ષણોવાળા, પવિત્ર તથા એકાંત સ્થાનને ગોબરથી લીપવું જોઈએ. નદીના કિનારાઓ, તીર્થો, પોતાના સ્થાનમાં, પર્વતના શિખર પર એકાંત સ્થાન પર શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સદા સંતુષ્ટ રહે છે. બીજાની ભૂમિમાં પિતરોની શ્રાદ્ધ ન કરવું જોઈએ. જો મોહવશ મનુષ્ય દ્વારા આવું કરવામાં આવે છે તો તે કર્મ ભૂમિના સ્વામી દ્વારા વિફળ નષ્ટ કરી દેવામાં આવે છે. જંગલ, પર્વત, પુણ્યતીર્થ, દેવ મંદિર આ બધા સ્થાન માલિક વિનાના અર્થાત સાર્વજનિક કહેવાય છે. આમાંનો કોઈ માલિક હોતો નથી. શ્રાદ્ધ ભૂમિમાં તલ પાથરવા જોઈએ. તલ દ્વારા અસુરો દ્વારા અક્રાંત શ્રાદ્ધ ભૂમિ શુદ્ધ થઈ જાય છે. ત્યારબાદ અનેક પ્રકારના શુદ્ધ પ્રકારમાં આવેલા શ્રેષ્ઠ અન્નથી અનેક પ્રકારના ભોજ્ય પકવાન બનાવવા જોઈએ. જે ચોષ્ય, પેય વગેરે ઉત્તમોત્તમ વ્યંજનોથી યથાશક્તિ સમૃદ્ધ હોય. ત્યાર પછી મધ્યાહનકાળ વ્યતીત થવાથી કૃતક્ષોર, નખ અને વાળ કપાવેલા દ્વિજ બ્રાહ્મણોને માર્ગમાં મળી તેમને દાતણ આપવા. વૈશ્વદેવસ્ત્ય મંત્ર બોલી તેમના ઉમરડાના પાત્રો દ્વારા શરીર પર માલિશ માટે ઉપયોગી તેલ, સ્નાન માટે જળ આપવું. સ્નાન કર્યા બાદ તે બ્રાહ્મણને પાદ્ય અને આચમન કરાવવું જોઈએ. વિશ્વદેવોને નિમિત્ત જે બ્રાહ્મણ પહેલાં નિમંત્રિત છે તેમને 3 દર્ભમુખી પૂર્વાભિમુખ આસન આપવું જોઈએ. પિતૃ બ્રાહ્મણોને દક્ષિણાગ્ર કુશની ઉપર તાળ જળથી પ્રોક્ષિત કરીને દક્ષિણામુખ આસન આપવું જોઈએ. શ્રાદ્ધ કરનાર આસનનો સ્પર્શ કરી આસધ્વમ બેસો કહી પિતૃ બ્રાહ્મણોને અલગ અલગ આસન પર બેસાડવા.
દેવ સંબંધી 2 બ્રાહ્મણોને પૂર્વાભિમુખ, પિતૃ સંબંધી 3 બ્રાહ્મણોને ઉત્તરાભિમુખ બેસાડવા જોઈએ, અથવા દેવ સંબંધી અને માતામહ પિતૃ સંબંધીના નિમિત્તે એક બ્રાહ્મણને બેસાડવા જોઈએ. શ્રાદ્ધમાં સત્કાર, દેશ, કાલ, પવિત્રતા અને બ્રાહ્મણ સંપદા પાંચેયનો અધિક વિસ્તારના કારણે નાશ થાય છે. તેથી વિસ્તારની ઈચ્છા કરવી નહીં. વિસ્તારની અપેક્ષા, શ્રુતશીલ વગેરેથી સંપન્ન, અનપેક્ષિત ક્ષણોથી રહિત, વેદ પારંગત એક બ્રાહ્મણને ભોજન કરાવવું યોગ્ય છે. કોઈ પાત્રમાં સમસ્ત પ્રકૃત વસ્તુઓ શ્રાદ્ધીય ભોજ્ય પદાર્થોમાંથી ઉચિત માત્રામાં લઈને દેવ મંદિરમાં દેવતાના ઉદ્દેશ્યથી પ્રથમ નિવેદિત કરી અન્ય કાર્ય પ્રારંભ કરવું જોઈએ. તે શ્રાદ્ધીય લવણ રહિત સિદ્ધ અન્નને અગ્નિમાં છોડવું જોઈએ અથવા બ્રહ્મચારીને આપવું જોઈએ. તેથી એક પણ શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. શ્રાદ્ધમાં નિમંત્રિત બ્રાહ્મણોના બેસી ગયા પછી ભોજન નિમિત્તે ઉપસ્થિત થયેલા ભિક્ષુક અથવા બ્રહ્મચારીને પણ તેમની ઈચ્છાનુસાર શ્રાદ્ધમાં જે યથેષ્ટ હોય તે ભોજન કરાવવું જોઈએ. જેના શ્રાદ્ધમાં અતિથિ ભોજન કરતો નથી તેનું શ્રાદ્ધ પ્રશંસાપાત્ર નથી. તેથી દ્વિજોને પ્રયત્નપૂર્વક શ્રાદ્ધોમાં અતિથિઓનું પૂજન કરવું જોઈએ. જે દ્વિજ આતિથ્ય રહી શ્રાદ્ધમાં ભોજન કરે છે તેઓ કાગડાની યોનિમાં જાય છે અને દાતાની પણ સારી ગતિ થતી નથી. આમાં સંદેહ નથી. શ્રાદ્ધમાં હીન અંગોવાળા પતિત, કુષ્ઠરોગી, વ્રણયુક્ત, પુકસ, નાસ્તિક, કુક્કટ, શુકર તથા કૂતરું આમને દૂરથી જ હટાવી દેવા યોગ્ય છે. બીભત્સ, અપવિત્ર, નગ્ન, મહત, ધૂર્ત, રજસ્વલા સ્ત્રી, નીલા અને ગેરુવા વસ્ત્ર ધારણ કરનારા તથા પાંખડીનો પરિત્યાગ કરવો જોઈએ. શ્રાદ્ધમાં પિતૃ બ્રાહ્મણો અંગે જે પણ કર્મ કરવામાં આવે છે તે બધું વૈશ્વદેવ કર્મ પછી કરવું જોઈએ. યથાવિધિ શ્રાદ્ધના ભોજનમાં બેઠેલા તે બધા બ્રાહ્મણોને આભૂષણ, માળા, યજ્ઞસૂત્ર, પાઘડી, ધૂપ, વસ્ત્ર તથા અનુલેપન વગેરે દ્વારા અલંકૃત કરવા જોઈએ. ત્યારબાદ બ્રાહ્મણોની આજ્ઞાથી ઉત્તરાભિમુખ થઈને યથાવિધિ વિશ્વેદેવસા આ ઋચાનો પાઠ કરી દેવોનું આહ્વાન કરવું જોઈએ. 2 પવિત્ર દર્ભ લઈને શમનો દેવી આ મંત્ર બોલીને પ્રક્ષાલિત પાત્રમાં જળ છોડવું અને યથોચિત મંત્રથી જપ પણ નાખવા. યા દિવ્યા મંત્રથી બ્રાહ્મણના હાથમાં અર્ધપાત્રનું જળ મૂકીને યથાશક્તિ ગંધમાળા, ધૂપ તથા દીપ વગેરે પ્રદાન કરવા. ત્યાર પછી વિદ્વાન વ્યક્તિએ અપસવ્ય અને દક્ષિણામુખ થઈને ઉન્સત્વા આ ઋચાથી પિતરોનું આહ્વાન કરવું જોઈએ. પછી તેમની આજ્ઞાથી આયંતુ ન આ મંત્રના જપ કરવા જોઈએ. શન્નો દેવી આ મંત્રથી પાત્રમાં જળ નાખવું અને તિલોસી આ મંત્રથી તલ પણ ધરાવવા. પૂર્વવત અર્ધ્ય આપીને અથવા બ્રાહ્મણોના હાથમાં જળ વગેરે આપીને સમાહિત થઈને પાત્રમાં સંસ્રવ અર્થનું અવિષ્ટ જળ મૂકે. ત્યારબાદ પિતૃભ્ય સ્થાનમ આ મંત્રથી પાત્રને ઉલટું કરીને મૂકો. ધૃતયુક્ત અન્ન લઈને અગ્નો કરીશ્યે એવું પૂછે છે અને તે બ્રાહ્મણો દ્વારા કૃષ્વ કરો એવી આજ્ઞા મળતા ઉપવીતિ સવ્ય થઈને હવન અગ્નોકરણ કરે. હાથમાં દર્ભ લઈને અને યજ્ઞોપવીતિ સવ્ય થઈને હોમ કરવો જોઈએ. પિતૃ સંબંધી કાર્ય પ્રાચીન વિધિ થઈને કરે અને વૈશ્વ સંબંધી કાર્ય હોમની જેમ અર્થાત સવ્ય થઈને કરે. પુરુષે જમણી સાથળ જમીન પર મૂકીને દેવોની પરિચર્યા કરવી જોઈએ અને પિતરોની પરિચર્યામાં ડાબી સાથળ જમીન પર રાખવી જોઈએ. ત્યારે સોમાય વે પિતૃમહે સ્વધાનમ આ મંત્ર બોલીને અગ્નએ કવ્યાન્હાય સ્વધા બોલીને હવન કરે. અગ્નિના અભાવમાં સાવધાનચિત્તે બ્રાહ્મણના હાથ પર મહાદેવની સમીપ અથવા ગૌશાળામાં હવનનું દ્રવ્ય રાખવું જોઈએ. ત્યારબાદ તેમની આજ્ઞા લઈને દક્ષિણ દિશામાં જઈને ભૂમિને ગોબરની લીપીને તેની પર રેતી પાથરવી. પછી તેના પર દક્ષિણ તરફ નમેલી ગોળ અથવા 4 ખૂણાની શુભ રેતીની વેદી બનાવી. તે વેદીની વચ્ચે દર્ભથી 3 રેખા દોરવી અને તે વેદી પર દક્ષિણાગ્ર દર્ભ બિછાવીને હવીના બચેચા અંશથી 3 પિંડ બનાવીને વેદી પર મૂકવા. પિંડ આપ્યા પછી લેપ ભાગના અધિકારી પિતરોને માટે પિંડાધાર દર્ભોને મૂળમાં તે પિંડેશથી ચોટેલા હાથથી પાણી છાંટીને પ્રોક્ષણ કરે. ત્યાર પછી મંત્રવેતાએ આચમન કરવું અને ધીરે ધીરે શ્વાસ ખેંચી પોતાની ડાબી બાજુ પાછળ મુખ કરીને ધીરે ધીરે શ્વાસ છોડતા રહી પિંડોની સામે પોતાનું મુખ કરીને પૂરો શ્વાસ છોડે તથા તે અન્ન અને પિતરોને નમસ્કાર કરે. ફરી પિંડની સમીપ ધીરે ધીરે અર્ધ્ય પાત્રનું શેષ જળ છોડે. આને અવનજેવન કહે છે. ત્યાર પછી સાવધાનીપૂર્વક મૂકેલા તે પિંડોને ઝૂકીને ક્રમાનુસાર સુધીને અને પાકપાત્રમાં મૂકી દેવા. પિંડદાનથી બચેલું અન્ન બ્રાહ્મણોને વિધિપૂર્વક ખવડાવવું જોઈએ. માલપુઆ, કુસર, પાયસ, તલ, ચોખાની ખીર, સૂપ, શાક, ફળ, શેરડી, દૂધ, દહીં, ઘી, મધ, અન્ન તથા અનેક પ્રકારના ખાવા પીવા યોગ્ય પદાર્થ બ્રાહ્મણોની રુચિ અનુસાર ખવડાવવા જોઈએ. શ્રેષ્ઠ બ્રાહ્મણોને જે રુચિકર હોય અને શ્રાદ્ધમાં વિહિત હોય તે બધું આપવું જોઈએ. આ ઉપરાંત અનેક પ્રકારના ધાન્ય, તલ તથા ખાંડનું દાન કરવું જોઈએ. કલ્યાણકામી શ્રાદ્ધકર્તા એ બ્રાહ્મણોને ફળ
મૂળ અને પાનક વિવિધ સ્વાદના પેય પદાર્થ સિવાય અન્ય બધા અન્ન ગરમાગરમ આપવા. શ્રાદ્ધ કરતાં કદીએ અશ્રુપાત ન કરે, ન ક્રોધ કરે, ન અસત્ય બોલે, પગથી અન્નનો સ્પર્શ ન કરે અને ન અન્નનું પગથી મર્દન કરે. ક્રોધપૂર્વક જે આપવામાં આવે છે, ઉતાવળથી જે ભોજન કરાવવામાં આવે છે અને બોલતા બોલતા ખાવામાં આવે છે તે પદાર્થને રાક્ષસ હરી લે છે. બ્રાહ્મણોની પાસે પરસેવાવાળા શરીરે ન જવું. શ્રાદ્ધ બળથી જ બાજ, કાગડા વગેરે પક્ષીઓને હટાવવા જોઈએ, કેમ કે આમના જ રૂપમાં પિતરો અહીં ખાવાની ઈચ્છાથી આવ્યા હોય છે.